આવે છે ને? બસ ભગવાનની કૃપા થઈ ગઈ, આવી ગયો. એટલે ભગવાને કહ્યું કે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તું મનને કાબુમાં લાવી શકે છે. તો આ અભ્યાસ એટલે શું? નિશાળમાં ભણતા હતા ત્યારે ટીચર કે અભ્યાસ કર્યો, મમ્મી પપ્પા પણ કે અભ્યાસ કર્યો. તો શું એ અભ્યાસ છે? ના, એ અભ્યાસનું શરૂઆતનું સ્વરૂપ છે. જ્યારે પરમાત્મા પ્રાપ્તિ માટે અભ્યાસ એટલે શું? તો કે મનને વારંવાર ધ્યેયમાં ચોંટાડવું, લગાડવું. ધ્યેય સ્વરૂપ પરમાત્મા. મનુષ્ય જન્મનો ધ્યેય એક જ છે અને એક સિવાય કોઈ નથી. બીજી બધી યોનિમાં બધું કરવાનું છે. ભોગ વિલાસ કરો, લગન કરો, ભોગ વાસના કરો, હરો ફરો, ઉડો તરો, જે કરવું એ કરો. પરંતુ બીજી બધી યોનિમાં પરમાત્મા પ્રાપ્તિ થતી નથી. માટે જ મનુષ્ય યોનિ આપવામાં આવી છે. એનું ધ્યેય એક જ છે. તો અભ્યાસ એટલે શું? તો કે મનને વારંવાર ધ્યેયમાં લગાડવું, એને અભ્યાસ કહેવાય. આ અભ્યાસની સિદ્ધિ ક્યારે પ્રાપ્ત થાય? તો કે નિરંતર દરરોજ નિયમિત સમય આપવામાં આવે તો જ આ અભ્યાસની સિદ્ધિ એટલે કે પરમાત્મા પ્રાપ્તિ પ્રાપ્ત થાય, પરમાત્મા પ્રાપ્તિ થાય. ક્યારેક અભ્યાસ કર્યો અને ક્યારેક ન કર્યો એને અભ્યાસ જ ન કહેવાય, એને ટાઈમ પાસ કહેવાય. તો પ્રશ્ન થાય કે નિરંતર થતું જ નથી. અમે ગમે તેટલા નિયમ લઈએ કે ભાઈ રોજ આટલા ટાઈમે નામ સ્મરણ કરશું, આટલા વાગે સૂશું, આટલા વાગે ઉઠીને ધ્યાન કરશું, વગેરે વગેરે વગેરે, પરંતુ નિરંતર થતું જ નથી. તો એના બે કારણ છે. એક છે ધ્યેયમાં મહત્વ બુદ્ધિ નથી, અને બીજું છે ધ્યેયમાં આદર બુદ્ધિ નથી. તમે કે મેં પરમાત્મા પ્રાપ્તિને મહત્વ ના આપ્યું હોય, પૈસા કમાવાને મહત્વ આપ્યું હોય, પુત્ર પુત્રી પતિ પત્નીને મહત્વ આપો, ઘરને મહત્વ આપો, ગાડીને મહત્વ આપો, કેરિયરને મહત્વ આપો, તો પરમાત્મા પ્રાપ્તિમાં અભ્યાસ થાય નહીં. પરંતુ સૌથી મહત્વનું મારા માટે પરમાત્મા પ્રાપ્તિ જ છે, અને એને લગતી બધી સાધના હું કરીશ. પછી સત્સંગ કરીશ, ધ્યાન કરીશ, પૂજા પાઠ કરીશ, વાંચન કરીશ, લેખન કરીશ, પણ બધું જે કરું છું એમાંનું કંઈ પણ અહંકારની પુષ્ટિ માટે નહીં, નહીં ને નહીં. ફક્ત પરમાત્મા તું મને પ્રાપ્ત થાય, તું ખુશ થાય એટલા માટે થઈને જ હું આ કાર્ય કરું છું. તમારા બધાની અંદર પણ પરમાત્મા પ્રાપ્તિની જિજ્ઞાસા નિર્માણ થાય એટલા માટે થઈને જ પરમાત્મા ઘડે ઘડે તમને ચેક કરે રાખે છે કે બસ થયું, હવે બહુ થયું સત્સંગ, બહુ થયો સત્સંગ, બંધ કરીએ, હવે પતી ગયું. કેટલા દિવસ હોય, કેટલા દિવસ હોય. આ પરમાત્મા તમારા બધાની અંદરની જિજ્ઞાસા ચેક કરવા. કારણ કે તમે કે મેં કદાચ રોજ સત્સંગ નથી કર્યો, કોઈ કે એક ક્લાસમાં આવતું હોય, કોઈ બે ક્લાસમાં આવતું હોય, તો પરમાત્માને લાગે કે આ સાધક બરાબર છે કે નહીં, આમ હલાવે. એને સ્થાણુ ખનન ન્યાય કહેવાય. ગાયને બાંધવાની હોય ને તો એક ખિલ્લો જમીનમાં ઠોકવામાં આવે, દોરી ગાયના ડોકમાં અને પછી નીચે ખિલ્લામાં. તો ખિલ્લો ઠોકે પછી એ ખિલ્લાને હલાવવામાં આવે. અરે પણ ઠોકી નાખ્યો પછી હલાવે છે? નહીં, ઠોક હલાવ. હલતો હોય તો હજી ઠોકવામાં આવે, ફરીથી હલાવવામાં આવે, હલતો હોય તો ફરી ઠોકવામાં આવે. જે વખતે હલવાનું બંધ થાય તો હવે વાંધો નથી, હવે દોરી બાંધો. ગાય ગમે તેટલું ડોકથી ખેંચશે ને દોરીને તો પણ ખિલ્લામાંથી નીકળશે નહીં. ભગવાને અમુક સાધકની આવી પરીક્ષા કરી અને અમુક સાધકો એમાંથી પાસ થઈ ગયા. જે 25 માર્ચથી પહેલે દિવસથી આજ સુધી છે એની ભગવાને ઘડે ઘડે આ ખિલ્લો હલાવી હલાવીને પરીક્ષા કરી, પરંતુ હલ્યા નહીં. કારણ અભ્યાસ પાક્કો હતો, નિશ્ચય પાક્કો હતો,
વારંવાર આ સમયે બેસવું છે એટલે બેસવું છે. અભ્યાસ પાકો હોય પછી જ પરમાત્મા પ્રાપ્ત થાય. ભગવાને કોઈને પણ પરીક્ષા લીધા વિના પોતાના કર્યા નથી. પછી તુકારામ હોય, જ્ઞાનેશ્વર હોય, મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય કે કોઈ પણ સાધક હોય કે કોઈ પણ ભક્ત હોય, એની પરીક્ષા તો કરે જ. એવી રીતે તમારા બધાની પણ ભગવાને પરીક્ષા કરી, એમાંથી તમે બધા પણ પાસ થયા છો. એટલે બે કારણથી અભ્યાસ ન થાય. એક મહત્વ બુદ્ધિ નથી ને બીજું આદર બુદ્ધિ નથી. આદર એટલે શું? તો કે ધારો ઉદાહરણ લો, સત્સંગ પ્રત્યે આદર છે એમ ક્યારે કહેવાય? તો કે આ ઉદાહરણ સમજાશે એટલે આદર સમજાશે કે 5 માં 10 ગમે સીધું મોબાઈલની સામે બેસી જાય, કોઈ બધાને ના પાડી હોય ઘરમાં, કોઈએ ડિસ્ટર્બ નહીં કરવાનું. મારો સત્સંગ ચાલે છે 5 માં 10 5:30 સુધી કોઈએ ડિસ્ટર્બ નહીં કરવાનું. કોઈએ મારી રૂમમાં આવવાનું નહીં, કોઈએ અવાજ કરવાનો નહીં. કેમ? તો કે આદર છે. કોઈ મહત્વની વ્યક્તિ તમારા ઘરે આવી હોય તો બધાને કોઈ અવાજ નહીં, શાંતિથી બેસો બધા. આને કહેવાય આદર. કંઈ કરતા નથી, આદર છે. એવી જ પરમાત્મા પ્રાપ્તિમાં આદર ક્યારે કહેવાય? તો કે ધારો કે પરમાત્મા પ્રાપ્તિના સાધના કરતા એને કંઈક કામ આવી જાય, પોતાનું કર્તવ્યનું કામ આવી જાય, તો કર્તવ્યના કામ વખતે પણ કર્તવ્ય કરતા પણ પરમાત્માના વિચાર, પરમાત્માની સાધનાનો કોઈ પણ સાધના છૂટે નહીં. તમે અત્યારે સત્સંગ કરો છો, સત્સંગ છૂટી ગયો, પૂરો થઈ ગયો 5:30 વાગે, તો નામ સ્મરણ ચાલુ કરી દીધું. કામકાજ ચાલુ છે, રસોડામાં હોય કે કપડાનું હોય કે જે કંઈ પણ હોય, કામકાજ ચાલુ છે, પરંતુ પરમાત્મા પ્રાપ્તિનો આદર છે નહીં. મારે પરમાત્માના વિચારમાંથી મુક્ત નથી થવું, તો આદર બુદ્ધિ પણ હોવી જોઈએ. મહત્વ બુદ્ધિ કે મારા માટે મહત્વનું પરમાત્મા જ છે, બીજું કંઈ નથી, એની સામે કોઈ નહીં. મહત્વ બુદ્ધિ અને આદર બુદ્ધિ થશે તો સહજતાથી અભ્યાસ થશે. When you love your goal, goal એટલે ધ્યેય. When you love your goal, you almost never find it hard to achieve. એકવાર તમે ધ્યેયને પ્રેમ કરી લો ને, પછી તમને અઘરું ન પડે એને અચીવ કરવું. આ બધા સ્ટુડન્ટનો અનુભવ છે કે એકવાર એમને નક્કી કર્યું કે મારે CA થવું છે કે મારે એન્જિનિયર થવું છે કે કંઈ પણ થવું છે, આ ધ્યેય ને પ્રેમ કરવા લાગ્યા, ધ્યેય નક્કી કર્યો ને પ્રેમ કરવા લાગ્યા, તો હવે એ સહજતાથી એના માટેની બધી પ્રવૃત્તિઓ થવા લાગી. એટલે અભ્યાસ ન થવાના બે કારણ, એક મહત્વ બુદ્ધિ ન હોય અને એક આદર ન હોય. બીજું, અભ્યાસ બે રીતે થાય. એક, પોતાનું જે લક્ષ્ય પરમાત્મા છે તેમાં મનને લગાડવું, અને બીજા વિચાર આવી જાય તો તેની ઉપેક્ષા કરવી, એવોઇડ કરવી. ધ્યાનમાં બેઠા હો, પરમાત્માના વિચાર યાદ કરતા હોય, કૃષ્ણની લીલા યાદ કરતા હોય, મહાવીર સ્વામીના જીવન ચરિત્રને યાદ કરતા હોય, અને ધારો કે સંસારના વિચાર આવી ગયા, અરે યાર દૂધ મૂક્યું નથી, બગડી જશે, કઈ નહીં, એવોઇડ કરો. અરે છોકરો ઉઠ્યો નથી, સ્કૂલમાં જવાનું છે, કોલેજમાં જવાનું છે, વગેરે વગેરે, ઓકે, એવોઇડ ઇટ. કારણ શું? અત્યારે તમે ધ્યાનમાં બેઠા છો એટલે બીજા વિચાર આવશે, તો પહેલી રીત છે પરમાત્મામાં ધ્યાન કેન્દ્રિત કરો, અને બીજા વિચાર આવે તો એની ઉપેક્ષા કરો. ઉપેક્ષા એટલે એવોઇડ કરવાનું, ભલે આવ્યા, એને કોઈ મહત્વ નહીં આપો. કારણ કે મહત્વ પરમાત્માને આપેલું છે. બે વસ્તુને એક સાથે મહત્વ ના અપાય. છોકરાઓ જમવા બેઠા હોય ને ત્યારે મોબાઈલનું મહત્વ હોય તો મોબાઈલ પર વાત કરતા હોય, અને જમવાનું આમ ચાલતું હોય, કારણ શું? મહત્વ બુદ્ધિ મોબાઈલમાં છે. પરંતુ જમવાના મહત્વ ભલે આ વાગતો મોબાઈલ 10 મિનિટ કઈ નહીં જોઈએ, મારે જમવાનાનું મહત્વ છે. એટલે જમવાનામાં ધ્યાન કેન્દ્રિત છે, રિંગ સંભળાય છે પરંતુ ઉઠાવતા નથી. એવી રીતે જ અભ્યાસ આને કહેવાય કે પરમાત્માનું ધ્યાન કરતા હોય, બીજા વિચાર ભલે આવે, એવોઇડ ઇટ. આ તમે બધાએ કર્યું હશે, મોબાઈલની રિંગ આવે, બેસ હવે ભલે વાગતી,
10 મિનિટ પછી લેશું. આવી રીતે બધાએ કર્યું હોય છે. તો આ એક અભ્યાસ છે કે ભાઈ જમવાનાનો અભ્યાસ છે, ચાલુ છે મારો, તો એમાં જ ધ્યાન. બીજો અભ્યાસ એવી રીતે થાય કે જ્યાં જ્યાં પણ મન જાય ત્યાં ત્યાં પરમાત્મા કે ઈષ્ટ દેવને જોવાની કોશિશ કરો. યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર બ્રહ્મ દર્શન. ધારો કે તમે ધ્યાનમાં બેઠા છો અને તમને સંસારના વિચાર, છોકરાના વિચાર આવ્યા, ઉદાહરણ લો, તો છોકરો પણ આવ્યા વિચાર છોકરાને ઉઠાડવાનો છે, પરંતુ ભગવાન પણ લીલા કરે છે. મારા છોકરાને મારી સામે યાદ કરાવીને ભગવાન પણ મારા છોકરા રૂપે વિચાર હતો છોકરાને ઉઠાડવાનો, ને પછી પહોંચી ગયા ભગવાન પણ મારા ઘરે છોકરા રૂપે આવ્યા છે અને મારી કેવી પરીક્ષાઓ કરે છે. મન જ્યાં ગયું ત્યાં આગળ કનૈયો કે ઈષ્ટદેવ કે પરમાત્માને યાદ કરતા કરતા એમાં પહોંચી ગયા. ભલે પહોંચ્યા છે, છોકરાથી સ્ટાર્ટ કર્યું, પરંતુ પરમાત્મા મારા ઘરમાં આ પરીક્ષા કરવા માટે આવ્યા છે, મને વૈરાગ્ય આપવા માટે આવ્યા છે. મન છે છોકરામાં, પરંતુ તમે વિચાર કરો છો પરમાત્માના, છોકરાના માધ્યમથી વિચાર કરો છો પરમાત્માના, પતિના માધ્યમથી કરો છો પરમાત્માના વિચાર. બસ આ એક રીત. આ બીજી રીત છે. પહેલી રીત, મનને બરાબર પકડી રાખવાનું પરમાત્મા પ્રત્યેમાં, બીજા વિચાર આવે એવોઇડ કરવાના. તમારાથી એવોઇડ નથી થતું તો મન પછી મારામારી નહીં કરવાની મનની, કારણ કે તમારું બાળક છે મન. તો જ્યાં જાય છે ત્યાં જાઓ તમે સાથે, અને એટલે મનથી જાઓ, જવા દો, અને પછી એમાં ને એમાં વિચાર ચાલુ કરી દો, પરમાત્માને જોડી દો. આ બે રીત છે અભ્યાસની. સક્સેસ કમ્સ ફ્રોમ ordinary abilities. Success comes from ordinary abilities applied with extraordinary practice. બહુ સિમ્પલ છે. અભ્યાસ એટલે કે પરમાત્મા પ્રાપ્તિમાં સફળ થવા માટે, અભ્યાસ કરવા માટે શું કરવાનું? બધા જ માણસ કરી શકે છે. ગરીબ માણસ પણ પરમાત્મા પ્રાપ્તિ કરી શકે છે. તમે બધા જોયું, ભક્તો કેટલા બધા ગરીબ પણ હોય છે, અને મોટા રાજા મહારાજાઓ પણ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. ઓર્ડિનરી એબિલિટીઝ, બસ બેસવાની એબિલિટીઝ હોવી જોઈએ, કોઈ ખોડ ખાપણ ન હોવી જોઈએ. ઓર્ડિનરી એબિલિટીઝ એપ્લાઇડ વિથ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રેક્ટિસ. બેઠો એટલે બેઠો, બસ હવે હલીશ નહીં અડધો કલાક સુધી, અને કહેવાય એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રેક્ટિસ. આ મેં પ્રેક્ટિસ કરી લીધી છે, અને પછી મહિનો થતા એ અભ્યાસ દ્રઢ થઈ જાય છે. વાર્તા નંબર 1. એક ભક્તને ભગવાનના નામ સ્મરણમાં બહુ મહત્વ બુદ્ધિ, બહુ ગમે, બહુ પ્રેમ. ઘરમાં માતા અને દીકરો એકલા રહેતા હતા. ભક્ત આખો દિવસ નામ સ્મરણમાં રહે, માતાને એના પર બહુ પ્રેમ, બહુ વાલ, બહુ દયા. એટલે એના માટે સવારનો નાસ્તો ગરમ ગરમ બનાવી આપે, જમવાનું સારું સારું બનાવી આપે, કે મારો દીકરો સાધના કરે છે તો એને ભોજનમાં તકલીફ ન પડવી જોઈએ. રાતના પણ ભોજન બહુ મસ્ત બનાવે. હવે દીકરાએ અભ્યાસ કરતા કરતા મનને સ્થિર અને શુદ્ધ કરી નાખ્યું. નામ સ્મરણ કરતા કરતા, નામ સ્મરણનો અભ્યાસ કરતા કરતા મન સ્થિર થવા લાગે અને શુદ્ધ પણ થવા લાગે. એટલે માતાને કે માતા સવારનો નાસ્તો નહીં આપતી, મારો સમય જાય છે, 10-15 મિનિટ ભગવાનનું નામ સ્મરણ, ખાતા હોય ને નામ સ્મરણ થતું નથી મારાથી, એટલે નાસ્તો મને નહીં આપશે ચાલશે. માતાએ કીધું વાંધો નહીં. પછી થોડા સમય પછી કે માતા હવે રાતનું ભોજન પણ નહીં આપે. એક સમય ખાઈએ તો કોઈ મરી નથી જતા, અને પેટ હલકું રહે છે, તો મારું નામ સ્મરણ ને સાધના, તમે નામ સ્મરણ કરશો ને, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તો પેટ આમ થતો છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરો તો જો પેટની અંદરની સ્નાયુઓ અંદર બહાર થતા હોય. હવે પેટ ભરેલું હોય, તમે જોજો, આ પ્રયાસ કરજો કે રાતના ફૂલ પેટ જમ્યા હોય ને પછી તમારે 1000 નામ સ્મરણ કરવાનું, પોસિબલ જ નથી. એટલે આ ભક્તે માતાને કીધું કે રાતનું ભોજન જ કાઢી નાખ. માતા કઈ ઠીક છે. પછી છોકરાએ જોયું કે હું એકલો સાધના કરું છું. ભક્તે જોયું, માતા તું પણ સાધના કરવા લાગ, હવે તારું પણ કલ્યાણ કરી લે. એક કામ કર, તારું ભોજન બનાવવામાં બહુ સમય જાય, બપોરનું ભોજન બનાવવામાં 1-1.5 કલાક જાય છે, તો એક કામ કર, ખીચડી જ મૂકી દે, એટલે તારો પણ સમય જાય નહીં, તું મારી સાથે પણ નામ સ્મરણની સાધનામાં વધારેમાં વધારે સમય આપી શકે.
માતાએ ખીચડી બનાવવા લાગી. ભક્તને પરમાત્મા પ્રત્યે એટલો બધો પ્રેમ નિર્માણ થઈ ગયો કે હવે ખીચડી પણ એને ભારી લાગવા લાગી. માતાને કહી દીધું, પાણી આપી દેજે. માતા તું પણ નામ સ્મરણ કર, હું પણ નામ સ્મરણ કરું. આખો દિવસ એમાં જ લીન રહેવા લાગ્યા. પરમાત્માથી રહેવાયું નહીં. પરમાત્મા પ્રસન્ન થયા કે માંગ માંગ, તારે શું માંગવું છે? ભક્ત કહે, તમને પ્રાપ્ત કરવા પહેલા જ મેં આખા સંસારના બધા ભોગો છોડી દીધા. હવે તમે મને એમાં પાછા ફસાવો છો? અને તમારી પ્રાપ્તિ થયા પછી હવે કઈ માંગવાનું રહેતું જ નથી. પરમાત્મા મને જીજીવિષા પણ નથી. એટલે કે હવે પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા પછી આ શરીરને જીવતું રાખવાની પણ હવે કોઈ પ્રયોજન નથી. રસોઈ થઈ જાય પછી ગેસને ચાલુ રાખવાનું કોઈ પ્રયોજન ન હોય. ગેસ બંધ જ કરી દેવાનો. એવી તો પરમાત્માને કીધું કે મને તો હવે જીવવાની પણ ઈચ્છા નથી. પરમાત્મા ખુશ થઈ ગયા. એને જીવન મુક્તિનું વરદાન આપી દીધું. એટલે જીવન મુક્તિ એટલે મૃત્યુ ન પામે, પરંતુ મુક્ત થઈ ગયો. તોલા ભક્તે નમસ્કાર કર્યા, ભગવાન મારી સાધનામાં મારી માતાનો ખૂબ ફાળો છે. મને જરાય વિઘ્ન આવવા દીધું નથી, મને કોઈ તકલીફ આવવા દીધી નથી. શરૂઆતની સાધનામાં મારું ખૂબ ધ્યાન રાખ્યું છે. પરમાત્મા કે આ કહેવાની વાત જ નથી. જે સાધના કરતું હોય અને જે એને મદદરૂપ થતું હોય એને પણ મોક્ષ પ્રદાન થાય ને થાય. આ અભય વચન ભગવાને આપેલું છે, તુકારામને પણ આપેલું. જા તારી સાથેના બધ. તુકારામે કીધું કે મારી પત્નીનો મારામાં હાથ છે. આ તમારી પ્રાપ્તિમાં મારી પત્નીનો બહુ મોટો ફાળો છે. ભગવાન કીધું જા એને પણ સાથે લઈ લે. એટલે પરમાત્મા પ્રાપ્તિ ભક્ત અને એની માતાને બંનેને જીવન મુક્તિની પ્રાપ્તિ થઈ ગઈ. આમ અભ્યાસ કરતા કરતા તમારું ને મારું અંતઃકરણ શુદ્ધ સ્થિર થશે. આપોઆપ સહજતાથી સંસારના ભોગ વિલાસ બંધ થઈ જશે અને એક જ માં મહત્વ વૃદ્ધિ રહી જશે. जलद मिलने वाली चीजें ज्यादा दिन तक नहीं चलती. जलद मिलने वाली चीजें ज्यादा दिन तक नहीं चलती और जो चीज ज्यादा दिन तक चलती है वो जल्दी नहीं मिलती. यद गत्वा न निवर्तन्ते. પરમાત્માના ધામ પર પહોંચી ગયા પછી પાછા આવવાનું નથી. પરમાત્મા પ્રાપ્તિ થઈ ગયા પછી ત્યાંથી હવે પાછા સંસારમાં આવવાનું રહેતું નથી. માટે જે લાંબો સમય રહે એને પ્રાપ્ત કરવામાં અઘરું તો પડવાનું. શાસ્ત્ર બે વાત કરે. હા, એક તો સહેલું છે. બે એક પ્રવચન પહેલા વાત થઈ કે પરમાત્મા અત્યારે છે, અહીંયા છે, મારી અંદર છે ને મારા છે, તો એના માટે શું પ્રયત્ન કરવાનો. પણ બીજો પણ ભગવાન ઉપદેશ આપે છે કે તમે સંસારમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે કે એમાંથી બહાર નીકળવું અઘરું છે. એટલા માટે પરમાત્મા પ્રાપ્તિ અઘરી બને છે. અને એટલા માટે જ અહીંયા આગળ શાયરે કીધું કે જો ચીજ જ્યાદા દિન તક चलती है वो जल्दी नहीं मिलती. મનને પરમાત્મામાં લગાડવાના બે ઉપાય ઉપર કીધા. એક ઉપાય ધ્યાનમાં બેસો ત્યારે પરમાત્માના વિચાર કરો, બીજા વિચાર આવે તો એને અવોઇડ કરો. અને બીજો ઉપાય કે મન બહાર ભાગતું હોય તો ભાગવા દો અને એ જગ્યાએ જ્યાં જાય છે, જેમાં જાય છે એમાં પરમાત્માને જોવાની કોશિશ કરો. આ બે ઉપાય કીધા. પરંતુ આ બે ઉપાય અઘરા લાગતા હોય ધ્યાન કરવામાં, અભ્યાસ કરવામાં, તો બીજા 7 ઉપાય શાસ્ત્રએ કીધેલા છે. ધ્યાન કરવામાં, નામ સ્મરણમાં, પરમાત્મા પ્રાપ્તિમાં જો આ બે ઉપાય અઘરા લાગતા હોય તો 7 ઉપાય. પહેલો, ધ્યાન કરવા બેસે તેની પહેલા 2-4 શ્વાસ બહાર કાઢો અને ઓટો સજેશન આપો કે મેં મારા મનમાંથી સંસારને બહાર કાઢી.
સંસાર નીકળી ગયો, સંસાર નીકળી ગયો. ઓટો સજેશન આપો કે હવે મનમાંથી સંસાર બહાર નીકળી ગયો. પ્રાણ અને મનનો એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ છે. પ્રાણ બહાર કાઢો ને એટલે મનના વિચાર પણ બહાર નીકળી શકે એમ છે. હવે મારું મન સંસારનો ચિંતન નહીં કરે, ભગવાનનું ચિંતન કરશે. આ પહેલો ઉપાય. શ્વાસ કાઢો, અનુલોમ વિલોમ પણ કહેવાય છે કે શ્વાસ કાઢો, પરંતુ સાથે ઓટો સજેશન આપો. ધ્યાન કરતા પહેલા પ્રાણાયામ કરવાનો નિયમ છે. પ્રાણાયામ વખતે ખાલી ઓટો સજેશન સ્ટાર્ટ કરો કે હવે મારા મનમાંથી બધો સંસાર નીકળી ગયો. પત્ની, પતિ, પુત્ર, પુત્રી, ઘર, પૈસો બધું નીકળી ગયું. હવે ખાલી પરમાત્માનું ચિંતન થશે. આ પહેલો ઉપાય. આવું ઓટો સજેશન. બીજું, ધ્યાન કરો એની પહેલા જપ કરો. જપમાં ધીરે ધીરે ભલે જપ કરો, જલ્દી કરો કે ધીરે કરો, કોઈ પણ રીતે કરો, પરંતુ જપમાં જ્યારે નામ બોલો એની વચ્ચે જગ્યા ન રહેવી જોઈએ. ઉદાહરણ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આ જગ્યા રહી ગઈ. સંસાર એવું છે કે જરા પણ જગ્યા મળે ને, ઓલું હવા અને પાણી જેવું છે. અત્યારે વરસાદ આવ્યો હમણાં જોરદાર 1-1.5 કલાક પહેલા, તો જ્યાં પણ તમારા ઘરમાં જગ્યા મળી હશે ને, એ જગ્યામાંથી અંદર ઘરમાં પાણી આવી ગયું હશે. એટલે આ સંસારે એવો છે, જરા પણ જગ્યા મળીને તો વચ્ચે ઘૂસી જાય. તો બીજો ઉપાય છે, ધ્યાન કરો કે અભ્યાસ કોઈ પણ પ્રકારનો કરો એની પહેલા જપ કરો. જપનો અભ્યાસ કરો તો પણ બે જપની વચ્ચે જગા નહીં છોડો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આટલું મોટેથી ન બોલો, મનમાં પણ બોલો તોય જગ્યા નહીં છોડો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આટલી જગ્યા પણ છોડીને, એટલે સંસાર મન ભાગશે. મનને કોઈ કામ ન હોય ને એટલે ભાગે બીજું કામ કરવા. એટલે બીજો ઉપાય છે અભ્યાસ નિરંતર થવા માટે. પછી ધ્યાનનો હોય, નામ સ્મરણનો હોય કે કોઈ પણ, સમય નહીં આપો વચ્ચે. ત્રીજું, નામનું ઉચ્ચારણ કરવું અને મનથી જ નામની ગણતરી કરવી. આપણે શું કરીએ, માળા લઈએ છીએ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એટલે ગણવાનું કામ માળા પર છોડી દીધું અને બોલવાનું કામ જીભ પર છોડી દીધું. મન નવરું છે. કબીરનો દોહો છે ને, માલા તો કર્મે ફિલે, જીવવા ફિરે મુખમાઈ, મનવા તો 14 દિશે ફિરે, યહ તો સુમિરન નાઈ. યાદ આવી ગઈ યાર. એટલે માળા ફેરવો, જપ કરો ત્યારે માળા નહીં ફેરવો. આ તમારે અભ્યાસ કરવો હોય તો સામાન્ય રીતે તમને ફાવતું હોય માળા લઈને તો તમે એવી રીતે જ કરજો. પરંતુ મનને હવે, જે અર્જુનનો પ્રશ્ન હતો એમાં મનને હવે જો કાબુમાં કરવા હોય તો આ રીતે કરો. ધારો કે આ માળા નથી મારા હાથમાં અને હું ઓમ નમઃ શિવાય બોલું છું. ઓમ નમઃ શિવાય 1, ઓમ નમઃ શિવાય 2, ઓમ નમઃ શિવાય 3, ઓમ નમઃ શિવાય 4, ઓમ નમઃ, એટલે ગણતરી પણ અંદર જ કરવાની. ગણતરી મનમાં કરો, મોટેથી ન બોલો તો એ મનમાં કરો. આ રીતે કરશો ને તો બંને રીતે મન એટલું બધું બિઝી થઈ જશે કે મનને બહાર સંસારમાં ભાગવાનો સમય જ નહીં મળે. ચોથું, એક નામનું એટલે કે રામ રામનું વાણીથી ઉચ્ચારણ કરવું અને બીજા નામનો એટલે કે શ્રી કૃષ્ણ પર શરણમ મમનો મનથી જાપ કરવો. બહુ સુંદર સાધના આપી છે. જાપ કરવાનો ધ્યેય નથી, મનને કાબુમાં કરવાનો ધ્યેય છે. મન કાબુમાં આવી ગયું તો પરમાત્મા પ્રાપ્તિ સહેલી છે. તો બે નામ સ્મરણ સાથે કરો. તમારી જે સાધના ચાલતી હોય કે ભાઈ 1000 નામ સ્મરણ કરું છું એ અલગ, અને મનને કાબુમાં કરવાની આ સાધના છે. તો મન મોઢાથી રામ 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 બોલો ને અંદર શ્રી કૃષ્ણ શરણમ મમ ચાલવું જોઈએ. હવે આનું ડેમોન્સ્ટ્રેશન અહીંયા નહીં આપી શકું, પરંતુ આ રીતે તમે કરવાની કોશિશ કરજો ને પછી મને તમે કહેજો કે સંસારમાં ગયું મન. જેટલો સમય આ રીતે બબ્બે નામ સ્મરણ સાથે કર્યા, એક મનથી ને એક મોઢાથી, તો મન ગયું બહાર, કહેજો મને. પાંચમું, રાગપૂર્વક મનથી નામનું કીર્તન કરવું. રાગથી, મ્યુઝિકમાં. શ્રી કૃષ્ણ શરણમ
મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ. રાગમાં હવે રાગ લાવવા માટે એ રાગ પર મનને કોન્સન્ટ્રેટ થવું પડે. તમારા મોઢામાંથી બરાબર રાગ નીકળે ને એના માટે મન રાગમાં કોન્સન્ટ્રેટ છે અને તમારી જીભ શ્રી કૃષ્ણ શરણમમાં બોલે છે. એટલે પાંચમો ઉપાય છે, કોઈ પણ સુંદર રાગ દ્વારા તમે આ નામ સ્મરણ કરો. છઠ્ઠો ઉપાય, ચરણોથી મુકુટ સુધી અને મુકુટથી ચરણો સુધી ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરો અને એનું જ ચિંતન કરો. આંખ બંધ કરી અને ઉપર મોરપીંછ જોયું, મુગટ જોયું, સુંદર આંખો જોઈ, આખું આંતર ચક્ષુ કહેવાય ને, આંતર ચક્ષુમાં ભગવાન દેખાઈ રહ્યા છે અને વર્ણન કરી રહ્યું છે મન. ચક્ષુ, અંદરની ચક્ષુ એટલે આંખ અને મન બંને બિઝી છે. આંખથી ભગવાન દેખાઈ રહ્યા છે અને મનથી એનું વર્ણન થઈ રહ્યું છે. આનાથી પણ મન ચોટેલું રહેશે. અને સાતમું છે, ભગવાન મારી સામે ઊભા છે, એના એકે એક અંગ પર નામ લખો મનથી. મારી સામે જ મારા ઈષ્ટદેવ ઊભા છે, એના ચરણથી એમનું નામ લખવાનું ચાલુ કરો. કૃષ્ણ પરમાત્મા મારી સામે ઊભા છે, મુરલી હાથમાં ધરી અને એના ચરણને નમસ્કાર કર્યા, એમનું નામ લખ્યું શ્રી કૃષ્ણ શરણમ. પછી પગની બીજી આંગળીમાં શ્રી કૃષ્ણ શરણમ. આમ કરતા કરતા આખા મુગુટ સુધી પહોંચો. તમારું ધ્યાન સંસારમાં જશે જ નહીં. કારણ આ હાથ બંધ છે, તમે હાથથી નથી લખતા, મનથી જ લખો છો અને મનથી જો છો. બંને કામ મને કરવા પડે છે અને માટે પણ બેલેન્સ રહે છે. મંજિલ મળે ના મળે નસીબની વાત છે, આપણે કોશિશ જ ના કરીએ એ ખોટી વાત છે. મંજિલ ભલે મળે કે ન મળે પણ કોશિશ તો કરવાની છે. એટલે આ કોશિશ કરતા રહેજો. અને છેલ્લી સમય થઈ ગયો પણ મને ગમતી આ શાયરી છે, વાર્તા પણ રહી ગઈ છે પરંતુ વાંધો નહીં, બીજી ક્યારેક લઈ લઈશ. તમે બધાએ આ શાયરી સાંભળી હશે, મગજમાં ઉતારી લેજો, જીવનમાં ઉતારી લેજો તો કોઈ દિવસ મનમાં ખરાબ વિચારો નહીં આવે, નિષ્ફળતાના વિચારો નહીં આવે. असफलता एक चुनौती है, असफलता एक चुनौती है, इसे स्वीकार करो. पहला तो स्वीकार करो. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. कुछ किए बिनाई जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. આ જગતમાં લોકોને, યુવાનોને ખરાબ વિચારો આવે છે ને ખોટા પગલા ભરે છે, એમણે આ શાયરી બરાબર મગજમાં ઉતારી લેવા જેવી છે. असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. તમે ને મેં કોશિશ કરી તો આપણે સફળ થઈ ગયા સત્સંગ કરવામાં, લોકડાઉનની વચ્ચે વાયરસને ભૂલવામાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.